દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના પડોલા ગામમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પોલીસ અને વહીવટીતંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોપી દ્વારા સરકારી જમીન પર બનાવવામાં આવેલા આશરે 1 કરોડ રૂપિયાના આલિશાન ગેરકાયદેસર મકાનને આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું છે. ગત 30 માર્ચ 2026ના રોજ પડવલા ગામે જીવલેણ હુમલાની ઘટના સામે આવી હતી, જેમાં ફરિયાદી દીપેનભાઈ માકડિયા પર આરોપીઓએ થાર કાર ચડાવી અને બેઝબોલના ધોકા તથા પાઇપ વડે નિર્દયતાથી હુમલો કર્યો હતો. આ મામલે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસ દરમિયાન નોમાન ઉર્ફે દારાગડી અલી મહમદ શેઠા અલ્તાફ ઉર્ફે અફલો ગુલ મોહમ્મદ જેડા યાન ઉર્ફે સર્વિસ નોંધવાલા સહિત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. વધુ તપાસમાં શાહરૂખ ઉર્ફે મસ્તાન નોયડા અને સોયમ ઉર્ફે સોહેલ ધાવડા પણ કાવતરામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. આ કેસનો મુખ્ય આરોપી અલી મહમદ તૈયબભાઈ શેઠ હાલ ફરાર છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ તેજ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોપીઓના ગુનાહિત ઇતિહાસ સાથે તેની ગેરકાયદેસર મિલકતો પણ બહાર આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ પડવલા ગામે સરકારી જમીન પર આશરે 300 ચોરસ વિસ્તાર અંદાજે 1 કરોડ રૂપિયાનું આલિશાન મકાન ગેરકાયદેસર રીતે ઊભું કર્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા અગાઉ 3 નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું. અંતે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પોલીસ તંત્રની હાજરીમાં આજે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદેસર આલિશાન મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સરકારી જમીન ઉપર આરોપી અલી મહમદ શેઠાએ ગેરકાયદેસર દબાણ ઊભું કર્યું હતું. તેમજ આરોપીએ 300 ચોરસ જગ્યામાં અંદાજે 1 કરોડની કિંમતનું ગેરકાયદેસર દબાણ ઊભું કર્યું હોવાથી તેનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ઉપલેટાના પડવલા ગામમાં આરોપીની ગેરકાયદેસર દબાણ હોવાથી અગાઉ 3 નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આરોપી તરફથી દબાણ હટાવવાની કોઈ કામગીરી ન થતાં આજે પોલીસ અને વહીવટીતંત્રે ગેરકાયદેસર દબાણનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. પડવલા ગામના આરોપીનું ગેરકાયદેસર આલિશાન મકાન તોડી પાડવામાં આવતા ફરિયાદીએ વહીવટીતંત્રની કામગીરીની આવકારી હતી. સાથે ગુંડાઓથી ડરવા આવી કામગીરી કરનાર ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ બી જાડેજાની કામગીરીને બિરદાવી હતી. પડવલા ગામમાં આરોપી અલી મહમદ શેઠાનું ગેરકાયદેસર મકાનનું ડિમોલિશન કરવામાં આવતા ગ્રામજનોએ પણ આ કાર્યને આવકાર્યું હતું. રિપોર્ટર ફિરોઝ ચુણેજા, ધોરાજી. રોજ તારીખ 1 મઈ 2026ના રોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં આવતા પડવલા ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારી શ્રી એબી જાડેજા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે. આ દબાણ સરકારી જમીનમાં લગભગ 300 ચોરસ વારમાં હતું અને એમાં આરોપી અલી મહમદ તૈયબભાઈ શેઠા દ્વારા લગભગ 1 કરોડની મિલકત ઊભા કરવામાં આવેલી હતી. હાલ જમાં આ આરોપી એક 307ના ગુનામાં ફરીથી સામે આવ્યો છે અને આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ એવી રીતનો છે કે 1985માં એના ઉપર એક 302ની કલમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં જેલની સજા કાપીને આવ્યું હતું અને પછી એના ઉપર બીજા 13 ગુના. નામ દીપેનભાઈ વિનોદભાઈ માકડિયા, ગામ મારું પડવલા, બરાબર. 1 મહિના પહેલા 30 તારીખે રાતના મારી ઉપર હુમલો થયેલો હતો. બાઇકની ટક્કર મારી, મને પાછળ 4 વ્હીલથી બાઇકમાં ટક્કર મારી અને મારી ઉપર હુમલો કરેલો, મને જાનથી મારી નાખવા માટે. અને 2018ના ફાયરિંગનો ખાર રાખી અમારી ઉપર ફાયરિંગ કરેલું, એની અમે ફરિયાદ કરેલી, એનો ખાર રાખીને મારી ઉપર હુમલો કરેલો હતો. 1.5 મહિના પહેલા પોલીસ દ્વારા અમને એવી માહિતી મળે કે પડવલા ગામે આઈપીસી 307ના આરોપી અલી મહમદ તૈયબ શેઠા એનું રહેણાંકમાં ગેરકાયદેસર મકાન હોય, તો એ બાબતે અમે ગ્રામ પંચાયતને સૂચના આપતા તેઓએ રેકર્ડ આધારિત તપાસ કરે અને તપાસને અંતે એમના પાસે કોઈ આધાર પુરાવા હોય એવું કોઈ સાબિત થયેલ નહીં, તો એના આધારે ગ્રામ પંચાયતે એમને 3 નોટિસ આપી, સુનાવણી કરી અને એમની પાસે પુરાવા મેળવેલા, પણ એમની પાસે કોઈ અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એ નોટિસની મુદત પૂર્ણ થતી હોય, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ, માનનીય એસપી સાહેબ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગ સંયુક્ત ઉપક્રમે આજે આ ડેમોલિશનની કાર્યવાહી પડવલા ખાતે હાથ ધરવામાં આવી છે.